વેલકમ બાળકો. આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12નું ચેપ્ટર નંબર 3નો ખૂબ જ અગત્યના સૂત્રો જે એમસીક્યુમાં ઘણીવાર કામ લાગતું હોય છે અને નાના નાના દાખલાઓમાં બી આ વસ્તુ કામ લાગશે. ફિઝિક્સમાં તો આપણે અવરોધ, અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા વિશે ઓલરેડી સમજ્યા છીએ, પણ કેમેસ્ટ્રીની અંદર પણ આની જરૂર પડશે. કેમ કે દ્રાવણ હોય ને જ્યારે વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય ત્યારે તેની સાથે વાહકતા સંકળાયેલી છે. પાછલા વિડીયોમાં આપણે જોયું. એ થિયરીનો ટૉપિક તમે જોયેલો હશે લાસ્ટ વિડીયો, તો આ ટૉપિક તમને ખ્યાલ થોડો સારી રીતે આવશે. ઓકે બેટા, અને આ વિડીયોને એન્ડ સુધી જોજો. વાહકતા આર, રેઝિસ્ટન્સ જેને કહેવાય, રેઝિસ્ટન્સ એ વાહક પદાર્થની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આરનો એસઆઈ એકમ છે ઓમ. ઠીક છે બેટા, આરનો એસઆઈ એકમ શું છે? ઓમ. એની સંજ્ઞા આ પ્રકારની છે, આર પ્રપોઝનલ ટુ એલ બાય એ. પ્રપોઝનલની સાઇન હટાવવા માટે શું લાયા? અચળાંક, રો જેને કહેવાય. એ રો એટલે શું? તો કે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા, રેઝિસ્ટિવિટી જેને કહેવાય, રેઝિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આરનો એસઆઈ એકમ શું કીધો મેં? ઓમ. અને રોનો એસઆઈ એકમ શું થશે? ઓમ ઇન્ટુ મીટર. હા, કેટલીક વખત ઓમ ઇન્ટુ સેન્ટીમીટર પણ વાપરતા હોઈએ છીએ. ઠીક છે ને? એટલે અગર 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર? તો 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. અવરોધના વ્યસ્તને, બીજો મુદ્દો, અવરોધ આર એના વ્યસ્તને 1/r શું કહેવાય છે? વાહકતા જી અથવા વાહકત્વ. એકચ્યુઅલી ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખી લેજો. અવરોધને શું કહેવાય છે? રેઝિસ્ટન્સ. અને જીને કહેવાય કન્ડક્ટન્સ. ઓકે, તો કન્ડક્ટન્સ જી ઇઝ ઇક્વલ ટુ 1/r. આ સૂત્રનો વ્યસ્ત અહીંયા મૂકી દીધો છે મેં. જો 1/rનો વ્યસ્ત શું થાય? 1/ρ ઇન્ટુ આ ઊંધું થઈ જાય તો a બાય એલ. આરનો વ્યસ્ત લીધો મેં અહીંયા. હવે અચળાંકના વ્યસ્તને બી અચળાંક જ કહેવાય ને બેટા. એટલે અચળાંક રોના વ્યસ્તને આપણે નવું નામ આપ્યું કે. અંગ્રેજીમાં જેને આપણે કે કહેતા હોઈએ છીએ, ગ્રીકની અંદર આ બધા આલ્ફા, બીટા, ગામા, રો, આ બધા ગ્રીક વર્ડ છે. તો ગ્રીક વર્ડની અંદર આ કેને શું કહેવાય છે? કપ્પા. અને એ કે કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા, સ્પેસિફિક કન્ડક્ટન્સ અથવા કન્ડક્ટિવિટી પણ કહેવાય. વાહકતા જીનો એસઆઈ એકમ શું થશે મને જરા કહેશો? જેમ કે અહીંયા આરનો એસઆઈ એકમ હતો ઓમ, તો ઓમનું ઊંધું થઈ જાય ને, કેમ કે જી બરાબર 1/r છે. તો ઓમ ઇનવર્સ. શું બેટા? ઓમ ઇનવર્સ. અને ઓમ ઇનવર્સને કહેવાય છે 1 સિમેન્સ. એટલે એકચ્યુઅલી વાહકતા જીનો એસઆઈ એકમ છે સિમેન્સ એસ. 1 સિમેન્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોહ. ઓમનું ઊંધું મોહ. યાદ રાખજો. હવે આ સૂત્રમાં તમે કેને કરતા બનાવો તો શું થાય? કે બરાબર જી ઇન્ટુ એલ બાય એ. હવે જ્યારે વિસ્ટન બ્રિજનો પ્રયોગ જોઈશું આપણે આ વિડીયોની અંદર આગળ, તો વિસ્ટન બ્રિજના પ્રયોગની અંદર જે અવરોધ માપવાવાળો જે કોષનો આપણે અવરોધ માપવાનો છે તેની લેન્થ ફિક્સ હશે. તેમાં જે પ્રવાહી ભરેલ છે તેનું તે નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ ફિક્સ છે. એટલે એલ બાય એને કીધું આપણે કોષ અચળાંક. યાદ રાખજો. જી સ્ટાર એટલે જી ઇન્ટુ જી સ્ટાર એ શું થઈ ગયું? કે. જી એટલે વાહકતા અને જી સ્ટાર એટલે કોષ અચળાંક એલ બાય એ. કોષ અચળાંકનો એસઆઈ એકમ પૂછે કોઈ તો શું થાય? મીટરના છેદમાં મીટર સ્ક્વેર એટલે મીટર ઇનવર્સ થાય એસઆઈ એકમ. અને બીજો નાનો એકમ તમે સેન્ટીમીટર ઇનવર્સ પણ લઈ શકો છો કોષ અચળાંકનો. કે બરાબર જી ઇન્ટુ કોષ અચળાંક. યાદ રાખજો. અને જીની બદલે હું 1/r મૂકું તો શું થાય? કે બરાબર 1/r ઇન્ટુ કોષ અચળાંક. ઠીક છે બેટા? કે એટલે શું? ફરીથી એકવાર કહું છું, વિશિષ્ટ વાહકતા, અંગ્રેજીમાં કહેવાય કન્ડક્ટિવિટી અથવા સ્પેસિફિક કન્ડક્ટન્સ. તેનો એસઆઈ એકમ છે સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. 1 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻² સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, અથવા 1 સિમેન્સ પર સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ પર મીટર. ઓકે બેટા? પછી આગળ જઈએ. ટેક્સ્ટબુકના કોષ્ટક 3.2ની અંદર વિવિધ પદાર્થોની વાહકતાના મૂલ્યો આપ્યા છે. એ વાહકતા કેના મૂલ્યોને આધારે તમે
પદાર્થને 3 ભાગમાં વહેંચી શકો છો. આપણે જોઈએ પદાર્થોને તેમની વાહકતા કેના મૂલ્યોને આધારે 3 પ્રકારે આપણે વર્ગીકૃત કરી શકાય. ઓલરેડી આ વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટર ઘન અવસ્થામાં ભણી ગયા હતા. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. સુવાહકો તેને કહેવાય જેની વાહકતા કેનું મૂલ્ય 10⁴ to 10⁴ ની વચ્ચે હોય. 10⁴ to 10⁷ સિમેન્સ મીટર ઇનવર્સ. કોણ કોણ સુવાહક તરીકે વર્તી શકે? તો કે ધાતુઓ, મિશ્ર ધાતુઓ, ગ્રેફાઇટ. અપવાદરૂપ કિસ્સામાં ગ્રેફાઇટ અધાતુ હોવા છતાં સુવાહક છે. એનું કારણ પણ આપણે ઘન અવસ્થામાં ભણ્યા હતા, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. જ્યારે હીરો, ડાયમંડ એને તમે અવાહક પદાર્થમાં મૂકી શકો. ઠીક છે ને? હીરો આવે, ફોસ્ફરસ, એ બધા અવાહક પદાર્થોમાં આવી શકે છે. ધાતુઓ, મિશ્ર ધાતુઓ, ગ્રેફાઇટ, કેટલાક મિશ્રિત ઓક્સાઇડો વગેરે. ReO3 ઉદાહરણ તરીકે, રેમનિયમ ઓક્સાઇડ, એના વિશે ઘન અવસ્થામાં ચર્ચા કરી હતી. બીજું છે અવાહકો, જેમના કપ્પાનું મૂલ્ય કેનું મૂલ્ય 10⁻20 થી 10⁻10 ની વચ્ચે હોય. કાચ, પ્લાસ્ટિક, રબર, લાકડું વગેરે. અર્ધવાહકો, જેમની વાહકતાના મૂલ્યો સુવાહકો કરતાં ઓછા પણ અવાહકો કરતાં વધારે, એટલે આ બંને વચ્ચેના પદાર્થો હોય. જેમ કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ, CuO વગેરે. એમના કેના મૂલ્યો 10⁻6 to 10⁴ સિમેન્સ મીટર ઇનવર્સની વચ્ચે હોય. ઓકે બેટા. હવે કેટલાક પદાર્થો એવા છે કે જેના અવરોધનું મૂલ્ય 0 અને કેનું મૂલ્ય ઇન્ફિનિટી જેટલું હોય, ખૂબ જ વધુ હોય કેનું મૂલ્ય, અને જેમના આરનું મૂલ્ય ઓલમોસ્ટ 0. તેઓને સુપર કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સુપર કંડક્ટરનું ગુજરાતી થાય અતિસુવાહક. યાદ રાખજો. કોણ કોણ સુપર કંડક્ટર? પહેલાંના જમાનામાં એવું માનવામાં આવેલું શરૂઆતમાં કે ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ જ ખાલી સુપર કંડક્ટર હોય, અને બી કયા તાપમાને? ખૂબ જ નીચા તાપમાને, 0 થી 15 કેલ્વિન તાપમાન. આપણે જાણીએ છીએ 0 કેલ્વિનથી નીચું તાપમાન શક્ય નથી. થોડીક વાર પહેલાં મેં તમને શીખવાડ્યું કે તાપમાન ઘટે તો વાહકતા વધે. તાપમાન ઘટાડતા 0 કેલ્વિન સુધી પહોંચી ગયા, 0 થી 15 કેલ્વિન, ત્યારે ધાતુઓ અને એમના મિશ્ર ધાતુઓ સુપર કંડક્ટર તરીકે વર્તે છે. આ યાદ રાખજો MCQ માટે, આ બંને પોઈન્ટ. કેટલાક સિરામિક પદાર્થો એ આના કરતાં થોડા ઊંચું તાપમાન, લગભગ 150 કેલ્વિનની આસપાસ અતિસુવાહક તરીકે વર્તે છે. આમ MCQ માટે આમ બે મુદ્દા યાદ રાખજો. ઓકે બેટા. હવે આપણે જોઈએ આ ટૉપિકથી એક નેક્સ્ટ ટૉપિક કે અવરોધને માપીશું કઈ રીતે. વિસ્ટન બ્રિજ શું છે? ઓકે બેટા, ખૂબ જ અગત્યનો ટૉપિક. આ ટૉપિક કદાચ થિયરીમાં એટલો કામનો નથી, પરંતુ MCQ અને દાખલાઓમાં કામનો છે. ઠીક છે. ટૉપિક છે 3.4.1 આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. ઓકે. સૌપ્રથમ તો આપણે વાહકતા G અને તેના વડે Kનું માપન કરીશું. વાહકતા Gનું માપન Rનું માપન કરીશું અને Rના માપનનો વ્યસ્ત લઈશું, એટલે કે 1/R = G થશે. હવે અવરોધ R માપવાના સાધનને વિસ્ટન બ્રિજ કહેવાય છે. કદાચ ફિઝિક્સની અંદર તમને આ વિસ્ટન બ્રિજ ભણવામાં આવી ગયું હશે. તેમ છતાંય આનો ડીપમાં ટૉપિક ફિઝિક્સમાં છે, તેટલે હું તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે ફિઝિક્સના આ ટૉપિકની લિંક મૂકીશ. જો ડીપમાં જાણવું હોય તો એ આખો વિડીયો તમે જોજો. ઓકે. અહીંયા ખાલી કેમેસ્ટ્રીના કામની વાતો ડિસ્કસ થશે. આખો ટૉપિક ફિઝિક્સ રિગાર્ડિંગ છે. હવે આ એક રચના અહીંયા દોરેલી છે, જેમાં DC કરંટ મેં આપેલો છે બેટરી વડે. અહીંયા કી કળ છે. જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે, હવે તમે અવરોધની રચના જુઓ શું છે. ટોટલ 4 અવરોધ છે અને એની વચ્ચેની સાઈડ અહીંયા G ગેલ્વેનોમીટર. ઓકે. ગેલ્વેનોમીટર, A મીટર રાખી શકો છો તમે. હવે પ્રવાહ અહીંથી નીકળશે, અહીંયા પ્રવાહ જશે, આ બાજુ જાય, આ બાજુ પ્રવાહ જાય, અહીંયા પણ જઈ શકે, અહીંયા પણ જઈ શકે, રાઈટ, અહીંયા પણ જાય. પણ જ્યારે આ બેલેન્સ સ્થિતિએ હશે, કઈ સ્થિતિએ હશે? બેલેન્સ સ્થિતિએ. એટલે કે ત્યાં તમને જોકી આપવામાં આવી હશે. જોકીની મદદથી તમે શું કરશો? એ કરંટને બેલેન્સ કરશો. R1, R2, R3 અને R4ના કરંટને શું કરશો? અવરોધને બેલેન્સ કરશો.
જ્યારે સંતુલિત પરિસ્થિતિ પહોંચશે ને ત્યારે વચ્ચેથી પ્રવાહ નહીં વહે. વચ્ચેથી પ્રવાહ નહીં વહે એટલે ગેલ્વેનોમીટરનું મૂલ્ય રીડિંગ, પ્રવાહનું મૂલ્ય રીડિંગ 0 આવશે. ઠીક છે બેટા. અહીં R3 અને R4 એ જ્ઞાત અવરોધ છે. R3 અને R4 શું છે? જ્ઞાત અવરોધ. R1 એ વેરિયેબલ અવરોધ છે જેને તમે બેલેન્સ કરી શકો છો, જેને તમે બદલી શકો છો. રેઝિસ્ટન્સ બોક્સ વડે બદલી શકાય છે. અને R2 એ અજ્ઞાત અવરોધ છે જેનું આપણે મૂલ્ય શોધવાનું છે. R2નું સંતુલિત સ્થિતિએ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેશે નહીં અને તે સ્થિતિએ ઓમના નિયમ પ્રમાણે R1/R3, જો બે નજીકના અવરોધ R1/R3 એનો ભાગાકાર અને સામેની બાજુના બે R2/R4 એટલે R1/R3 = R2/R4 લઈ શકાય. અથવા આ બે નજીકના તમે ગણો તો R1/R2 = R3/R4. આમાંથી 3 વેલ્યુ તમને નોન છે. R2 આપણે શોધવાનો છે, તો R2ને તમે કરતા બનાવો તો શું થાય? R1 × R4/R3. હવે આ બધા વેલ્યુ મૂકીને એક કરતાં વધારે મૂલ્ય R2ના રીડિંગ આપણે લેતા હોઈએ અને એ R2ની કોન્સ્ટન્ટ વેલ્યુ આવી, 2 રીડિંગ, 3 રીડિંગ, 4 રીડિંગ તમે લીધા અને R2ની એક કોન્સ્ટન્ટ વેલ્યુ આવી, એનો મતલબ તમે પ્રયોગ બરાબર કરેલો છે. એ R2 મળ્યા બાદ 1/R2 કરશો એટલે શું મળશે તમને? G. વાહકતા તે પદાર્થનું શું મળશે? જે તમે અવરોધ મૂકેલો છે તે અવરોધનું શું મળશે? વાહકતા G. અને વાહકતા G ગુણ્યા કોષ અચળાંક કરી L/A તો શું મળે? K. G × G = K. અહીં G એટલે વાહકતા છે, K એટલે વિશિષ્ટ વાહકતા કપ્પા અને G એટલે L/A કોષ અચળાંક. ઠીક છે બેટા. પણ અહીંયા મેં વાહક તારની વાત કરી છે. અહીંયા મેં અવરોધ તરીકે શું લીધા છે? તાર લીધા છે. પરંતુ મેં જો કોઈ દ્રાવણ લઉં અહીં તો પછી આ રચના ના ચાલે. આ આકૃતિ જે દોરેલી છે તે ન ચાલે. એના વિશે ડિસ્કસ કરીએ કેમ નહીં ચાલે. દ્રાવણોનો વિદ્યુતીય અવરોધ માપવો હોય, તમે વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભર્યું હોય ને તેનો તમારે અવરોધ માપવો હોય, ચલો વાયરનો અવરોધ માપવો હોય તો આપણે થોડીક વાર પહેલાં વેસ્ટર્ન બ્રિજની આકૃતિ જોઈ હતી. તેમાં ડીસી કરંટથી કામ ચાલી જાય. પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો જ્યારે અવરોધ માપવો હોય ત્યારે 2 થી 3 મુશ્કેલીઓ નડી. અને પહેલી મુશ્કેલી એ હતી કે દ્રાવણને વાહક તારની મારફત સીધો તમે જોડી ના શકો, ડાયરેક્ટ પરિપથમાં ના જોડી શકો. તેના માટે એક વિશિષ્ટ પ્રકારનો કોષ લેવો પડ્યો અને જેને કહેવાય છે વાહકતા કોષ. શું કહેવાય છે બેટા? એને વાહકતા કોષ કહેવાય છે. તે ખાસ પ્રકારના કાચની એક પ્રકારની નળી હોય છે. આ અહીંયા કાચની નળી દેખાય છે. આ એક કાચની નળી છે, આ બીજી એક કાચની નળી છે, જેમાં 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોને કોઈ નિશ્ચિત અંતરે રાખવામાં આવે છે. આ પ્લેટિનમના 2 વિદ્યુત ધ્રુવો છે તેને કોઈ નિશ્ચિત અંતરે રાખવામાં આવ્યા. અહીંયા પણ આ પ્લેટિનમનો તાર, એના ઉપર કાચની નળી પસાર કરેલી છે અને એને કોઈ નિશ્ચિત અંતરે રાખવામાં આવ્યા છે. અને વચ્ચે શું ભરેલ છે? વિદ્યુત વિભાજનનું દ્રાવણ. એની કંઈક C સાંદ્રતા છે. હવે અહીંયા 2 નમૂનાની ડિઝાઇન બતાવેલી છે. આવી તો ઘણી બધી ડિઝાઇનો હોઈ શકે. એકમાં તમે દ્રાવણ ઉપરથી ભર્યું, પછી ઉપર સ્ટોપર મારી દીધી અને આ વાયરને આપણે કોની સાથે જોડીશું? પેલા સર્કિટ સાથે. અહીંયા પણ સેમ. આમાં ડીપ કર્યું આપણે અને આમાં ભર્યું. ઠીક છે. આ તો એક જ સમસ્યાનું સમાધાન થયું. હજી બીજી 2 સમસ્યાઓ છે, તે પણ જોઈએ. બીજી મુશ્કેલી એ છે વિદ્યુત વિભાજનના દ્રાવણ સાથે કે સીધો પ્રવાહ એટલે કે ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ તમે જ્યારે પસાર કરો દ્રાવણની અંદરથી તો દ્રાવણમાંના જે આયનો છે તેનું પ્લેટિનમની સપાટીની નજીક વિદ્યુત વિભાજન થઈ જાય. એટલે જે વાહકતાનું મૂલ્ય અથવા આરનું મૂલ્ય જે એક્ઝેક્ટ મળવું જોઈએ તે ના મળે. તે પ્રક્રિયા કરી બેસે છે. ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને રેડોક્સ પ્રક્રિયા અનુભવીને નિપજ પ્રાપ્ત થઈ જાય, વિદ્યુત વિભાજન થઈ જાય. જે ન થવું જોઈએ. જ્યારે આપણે અવરોધનું માપન કરવા બેઠા છે તો વિદ્યુત વિભાજન પોલરાઇઝેશન ઇફેક્ટ કહેવાય. એ પોલરાઇઝેશન ઇફેક્ટ ઓછી કરવા માટે 2 વસ્તુ કરાય. એક તો પ્લેટિનમનો જે વિદ્યુત ધ્રુવ છે ત્યાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવવાનો જે નિષ્ક્રિય છે. બીજી વસ્તુ, જે ડાયરેક્ટ કરંટ છે તેને એસી કરંટમાં ફેરવી નાખવાનો. હવે એસી કરંટ જે છે તેનું માપન ગેલ્વેનોમીટરથી નહીં થાય.
એટલે ગેલ્વેનોમીટરના બદલે જે વચ્ચેના ભાગમાં આપણે ગેલ્વેનોમીટર મૂકેલું, યાદ હોય તો વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું, તેના બદલે આપણે કોઈ ધ્વનિયંત્ર એટલે કે હેડફોન અથવા ઇયરફોન લઈ શકાય. એ ઇયરફોનથી કંઈક સાંભળવા માટે આપણે કંઈક પ્રવાહ તો આપવો પડશે. એ ધ્વનિ આવૃત્તિ અથવા ધ્વનિ તરંગો આપણે આપીશું 550 to 5000 CPS જેટલો ધ્વનિ સ્ત્રોત પૂરો પાડ્યો. અને જ્યારે સંતુલન સ્થિતિ પહોંચશે ત્યારે હેડફોનમાંથી પ્રવાહ વહેશે નહીં, એટલે કે ધ્વનિ ખૂબ જ ઓછો અથવા ન બરાબર સંભળાશે. અને એ જોકી વડે આપણે એ બિંદુ શોધી કાઢીશું જે બિંદુએથી શું થશે, આપણને અવાજ નહીં આવે. હવે એકચ્યુઅલી આ R1 upon R2 ઇઝ ઇક્વલ ટુ R3 upon R4. તો આ R3 upon R4 જે છે ને તે આ જે AD અને CD લેન્થના ભાગાકાર બરાબર હશે. કેમ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા વાહકતાનો આડછેદનો ક્ષેત્રફળ શું છે? કોમન. એટલે લંબાઈ માપી લઈશું આપણે ફૂટપટ્ટીની મદદથી. એટલે R3 upon R4 એટલે શું થઈ જશે? AD લેન્થ છેદમાં CD લેન્થ. ખ્યાલ આવે છે બેટા? R પ્રપોઝનલ ટુ L/A છે. હવે જો એ કોન્સ્ટન્ટ હોય, એ અચળ હોય તો R પ્રપોઝનલ ટુ શું થઈ જાય? L થઈ જાય. એટલે R3 જે છે પ્રપોઝનલ ટુ AD લેન્થ થશે અને R4 પ્રપોઝનલ ટુ CD લેન્થ. એટલે R3 upon R4 જે છે તે AD લંબાઈ છેદમાં CD ઇક્વલ ટુ થશે. બીજું R1 જે છે એ આપણે શું કરીએ છીએ? રેઝિસ્ટન્સ બોક્સમાંથી અલગ અલગ વેલ્યુ મૂકીશું, કેમ કે અલગ અલગ પરિણામો આપણે જોઈએ છે. R1 અલગ અલગ મૂલ્યોને આધારે આ જે જોકીથી જે લંબાઈ માપીશું તે બધાની અલગ અલગ મળશે. એટલે એક પ્રયોગ નંબર 1, પ્રયોગ નંબર 2, પ્રયોગ નંબર 3 માટે R1, R3, R4ના મૂલ્યો થોડા બદલાતા રહેશે. પણ R2 જે આપણો અજ્ઞાત છે તે અજ્ઞાતનું વેલ્યુ આપણે શોધી શકાશે. તે અજ્ઞાત તરીકે આપણે શું મૂકેલું છે? વાહકતા કોષ, જે દ્રાવણનું આપણે શું માપવાનું છે? અવરોધ R2 માપવો છે. ઠીક છે બેટા? અને પછી R2 મપાઈ ગયા પછી તો મેં આગળ ડિસ્કસ કર્યું આ વિડીયોમાં શરૂઆતમાં કે R2 મપાઈ જાય પછી શું કરવાનું? 1 upon R2 ઇઝ ઇક્વલ ટુ G મળી જાય વાહકતા, અને G ગુણ્યા કોષ અચળાંક કરી નાખીએ. કેમ કે આ કોષ જે છે તેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય? ફિક્સ હોય. એની લંબાઈ ફિક્સ હોય. એટલે કોષનો અચળાંક સાથે જીને ગુણીને ગુણીશું એટલે કે કપ્પા મળી જશે. ઠીક છે બેટા? એટલે આ આખી વાર્તા શાના માટે કરી મેં? કે કેવી રીતના શોધાય કોઈ પર્ટિક્યુલર દ્રાવણ માટે. જે કોષ્ટક 3.2માં ટેક્સ્ટબુકમાં જે વેલ્યુ આપેલી છે અલગ અલગ પદાર્થો માટેની, HCl, એસિટિક એસિડ, NaCl, તો એ કઈ રીતે શોધ્યું હશે તેની વાત આપણે કરી. હવે આગળ જઈએ. આપણે આગળ જે બી ચર્ચા બધી કરી તેમાં સાંદ્રતાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ ન હતો. તો સાંદ્રતાને સાંકળતા બીજા બે વાહકતાઓ છે, યાદ રાખજો બેટા બાળકો. એક છે મોલર વાહકતા અને બીજું છે તુલ્ય વાહકતા. મોલાર કન્ડક્ટિવિટી એન્ડ નોર્મ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી. મોલાર કન્ડક્ટિવિટી λm બરાબર K/C. જો તમારે આ સૂત્ર વાપરવું હોય SI એકમો વડે તો λm નો એકમ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ મળશે. કઈ રીતના? તો Kનો એકમ છે સિમેન્સ પર મીટર અને સાંદ્રતાનો એકમ લેવાનો SI એકમ મોલના છેદમાં કદનો SI એકમ છે મીટર ક્યુબ. એટલે મોલ પર મીટર ક્યુબ. એટલે શું થઈ જાય? સિમેન્સ અપોન મીટર અને મોલ અપોન મીટર ક્યુબ. એટલે શું થઈ જાય? અહીંયા મીટર સ્ક્વેર થઈ જાય અને છેદનો છેદ અંશમાં જાય એટલે શું થાય? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. કોનો એકમ? λmનો એકમ. પરંતુ મોટે ભાગે આપણે સાંદ્રતા શેમાં લેતા હોય છે? મોલ પ્રતિ લીટરમાં. જો તમે મોલ પ્રતિ લીટર એટલે કે મોલારિટીમાં તમે જો એ સાંદ્રતા લેવા માંગતા હોય તો આ સૂત્ર કમ્પલસરી વાપરવાનું. અને આપણે દાખલાઓમાં MCQમાં મોટે ભાગે આ સૂત્ર વાપરીશું. આની તારવણીમાં બહુ પડવાની જરૂર નથી. આ સીધું યાદ રાખી લો કે λm ઇઝ ઇક્વલ ટુ K × 1000/C. λm ઇઝ ઇક્વલ ટુ K × 1000/C. અહીંયા Kનો એકમ કયો લેવાનો? સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લીટર. લીટર અને સેન્ટીમીટર ક્યુબ એનો જે ડિફરન્સ છે એટલે જ ઉપર 1000 લખેલું છે. અને λmનો એકમ લેવાનો છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે બેટા? હવે આ સૂત્ર જેવું સૂત્ર બીજું છે તુલ્ય વાહકતા. ખાલી નીચે મોલારિટીની બદલે શું રિપ્લેસ થઈ જશે? નોર્માલિટી.
બાકી બધું સેમ જ કે લેમડા ઈ ક્યુ, આ લેમડા સંજ્ઞા છે, લેમડા ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000/n, એન એટલે નોર્માલિટી અહીં લેવાની છે આપણે. આ બંને સૂત્રોને આધારે તમે કહી શકો કે વાહકતા અને સાંદ્રતા કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે વાહકતા સાંદ્રતા જો ઘટે તો વાહકતા વધે, એવું આપણે આ બંને સૂત્રોને આધારે કહી શકીએ છીએ. આટલા સૂત્રો તમારા દાખલામાં યાદ રાખવાના છે, દાખલા અને MCQ માટે. તો મળીએ બાળકો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટૉપિક સાથે.